પિંકી નો હોય. પણ ઉપાડો તો ખબર પડે યાર. હેલો, હલો સાંભળો. ખ્યાલ આવી ગયો ને? હા કાકીનો છે. શું થયું? કઈ નહીં, આ બોલ. અરે આવતા આવતા દૂધ લેતા આવજો ને. હા, કેમ ઢીલી છે એકદમ? આ જો ને યાર, કપડા અંદર સુકાવવા પડે છે, ઘરનું બધું કામ બાકી છે, કચરા પોતું. હું શું કહું છું, હા સાવણીને પાણીમાં પલાળી કચરો કાઢો તો કચરા પોતું એક સાથે ના થઈ જાય? તમે યાર. એટલે આ તો મેં તારી સ્ટાઇલમાં તને સમજાયું. તું છોકરાઓને જે રીતે ભણાવે છે ને એ રીતે. શું ભણાયું એવું મેં? શું ભણે? અરે છોકરાઓને શું સમજાવ્યા? શું? જે લોકો મંદિરની બહારથી રસ્તે જતા ચાલુ વેહિકલ પર ભગવાનના દર્શન કરી લે એને માર્ગદર્શન કહેવાય. અરે એ તો હવે જવા દે. એમાં શું થયું? હા, એટલે એ તો શબ્દો છે ને, છૂટા પાડીને હું મારી રીતે સમજાવતી હતી એમ. અરે માર્ગદર્શન એને કે માર્ગદર્શન એટલે ગાઈડન્સ કહેવાય. હા પણ હવે છોકરાઓને કોઈ વિરોધ નથી ને? તો ના જો ને, એમને ક્યાં ખબર છે કશું. સારું હવે. એટલે આ તારા લોજિક પ્રમાણે તો